સમગ્ર રાજ્ય અને દેશમાં યુવાનો અચાનક મોતને ભેટી રહ્યા છે, જેને લઈને લોકોમાં અને તબીબીમાં પણ ચિંતાનો માહોલ પ્રસર્યો છે। સુરતના પુણા વિસ્તારમાં 23 વર્ષીય યુવાનનું મોત નીપજ્યું હતું। જયભાઈ ચમનભાઈ સાવસિયાને હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું। જય ઓનલાઈન ડિઝાઇનિંગનો વ્યવસાય કરતો હતો। જય રાત્રે સૂતો હતો અને સવારે ઉઠ્યો જ નહીં। સવારે 6 વાગે યુનિટી હોસ્પિટલ લઈ જતા ફરજ પર હાજર ડોક્ટરે મૃત ઘોષિત કર્યો હતો। મૃતક યુવકને કોઈ બીમારી ન હતી। યુવકના પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો। નામ ભાવેશભાઈ છે। મારો ભત્રીજો હતો એ એક્સપાયર થઈ ગયો છે। એને હું બીજે રહું, મને ફોન આવ્યો સવારમાં કે જઈને દાખલ કર્યો છે યુનિટીમાં કે, એટલે હું ગયો। પછી સાહેબે એમ કીધેલું કે એને રાતે એટેક આવી ગયેલો છે। કેટલા વર્ષનો હતો? 23 વર્ષનો હતો। જય ચમનભાઈ એ વેબસાઇટ ડિઝાઇનમાં જોબ કરતો ઘરે। કોઈ પ્રકારની બીમારી એવું કંઈ હતું? કોઈ વસ્તુ બીમારી નહોતી એને, કોઈ વ્યસન નહોતું? કોઈ વ્યસન નહોતું, કોઈ બીમારી નહોતી। અને કોલેજ કરીને જોબે જઈડ્યો હતો, ઘરનો ધંધો કરતો। પરિવારમાં કોણ? પરિવારમાં 2 જણા જ હતા। એક બેન છે એ સાસરે ગઈ છે।